તમને ગમે એટલી વાર ના પાડું પણ કોઈ દિવસ સમજવાનું તો આવતું નથી. કેમ, શું થયું? કેટલી વાર આપણે વાત થઈ છે કે આ સટ્ટો હવે મૂકો તો સારી વાત છે. નિકિતા, મને લાગે છે તને આની સિવાય બીજું કોઈ કામ નથી લાગતું. મારે કે તમારે? આ સટ્ટો કોઈ એટલી સારી વસ્તુ નથી. આ દે છે ને ત્યાં સુધી સારું છે, ક્યારેક જાશે ત્યારે ખબર પડશે. તો શું કરું તું કે? મેં કેટલી વાર કીધું છે કે આ સટ્ટાના પૈસા છે ને એ આવે ત્યાં સુધી સારા છે, જાશે ત્યાં શું કરશો? એટલે તારું કહેવાનું શું થાય છે? હું ખાલી એમ કહું છું કે અત્યારે આટલા પૈસા છે તો કોઈ બીજા ધંધામાં નાખો ને. કાંઈક એવો ધંધો કરો કે જે કાયમી આપણે કરી શકીએ. આના ભરોસે આખી જિંદગી ન નીકળે. બરોબર. તો લાખોની ઇન્કમ મૂકીને હું 10-25 હજારની નોકરીમાં લાગી જાઉં એમ ને? નોકરીનું કોણ કહે છે? તો બીજો કંઈક ધંધો તો કરાય કે ન પણ કરાય? તને આમાં વાંધો શું છે? વાંધો મને એ છે કે અત્યારે આવે છે આ શેર માર્કેટ સટ્ટો એ કોઈ કાયમી કમાણી વાળું નથી. ક્યારેક સારા દિવસો હોય તો આવે ને, ક્યારેક નબળો સમય આવે ને તો હોય એ બધું લઈને જાય. જો નિકિતા, સારી જિંદગી જીવવી હોય ને અને સારા પૈસેથી જિંદગી જીવવી હોય ને તો રિસ્ક લેવો પડે. સારી જિંદગી આપણે નથી જીવતા, બીજા બધા જીવે છે. કેમ, શું વાંધો છે? ગાડી છે, બંગલા છે, તારે જે જોઈએ એ છે, તો શું વાંધો હતો? મને તકલીફ ત્યાં પડે છે કે તમારી બધી કમાણી તમે તમારી માં ઉપર, તમારી ભાભી ઉપર લૂંટાવો છો ને. તો એમાં એ લોકો ખાલી ને ખાલી તમારો ઉપયોગ કરે છે પૈસા માટે. તો એમાં ખોટું શું છે? આજ હું સારું કમાઉં છું તો મારા માં અને ભાઈ એ કદાચ મજાક કરે તો એમાં ખોટું શું છે? માને ભાઈ, એ મજાની ક્યારેક સજા મળશે ને ત્યારે સમજાશે. એ લોકો અત્યારે તૈયાર મલાઈ ખાય છે, તૈયાર મલાઈ. પણ જવાજી, 7 દિવસ સુધી તમે ક્યારેય મારી કોઈ વાત નથી માન્યા તો આજ માનશો. ઘરમાંથી કોઈ એવો સવાલ નથી કરતું કે કોઈને એવો ઓબ્જેક્શન નથી મારા ધંધાથી, ફક્ત તારા સિવાય. ક્યાંથી હોય? તૈયાર બેઠા જો થાળીમાં પીરસાતું હોય ને તો કોઈને વાંધો ન હોય. હા તો તું એમ જ રહે ને. શું કામે? મારો ઘરવાળો રાત દિવસ મહેનત કરે, રિસ્ક લઈને કરે બધા કામ, અને બધા બેઠા બેઠા મલાઈ ખાય. મને એ વસ્તુ નથી ગમતી. કાલ સવારે તમને ખોટ આવશે તો ઊભા રહેશે? જો નિકિતા, ખરાબ વિચારીએ ને તો ખરાબ જ થાય. અને રહી વાત મારા ફેમિલીની, તો એ મારી ફેમિલી છે, હું ઓળખું છું એને. કદાચ મારો ગમે એવો સમય હોય ને તો મારું ફેમિલી મારી સાથે ઊભું રહે છે. ઠીક લાગે એમ કરો. તને ખબર છે નિકી, મેં તને અહીંયા કા બોલાવી? બોલો. જો અમિત હું લઈ આવ્યો. આ અમિતે ક્યારે લીધું? 5 તોલાનો હમણાં બનાવ્યો મારા હાટુ. ક્યારે? હમણાં 3 દી પેલા ઓલા પૈસા નહોતા આવ્યા અને અઠવાડિયા પછી બીજા આવવાના છે ને, તો એમાં મેં જલપા હાટું કીધું છે કે એને 2-4 તોલાનો બનાવી દો. લૂંટી લ્યો. જેટલો લૂંટાય ને એટલો મારા ઘરવાળાને લૂંટી લ્યો. કઈ રહેવા ન દેતા એની આગળ પાછળ. લૂંટી લ્યો શું બેટા, એમાં આ તો વરસાદ આવે હે, સાબડું ધરીને ભરી લેવાનું, એમાં શું લૂંટી લ્યો? ખરેખર તમારા જેવી માં મેં દુનિયામાં ક્યાંય નથી જોઈ. દીકરો કમાતો હોય ને તો દીકરાને 2 સારી સલાહ આપે કે આ પૈસા ક્યાંક સારી જગ્યાએ નાખ, કોઈક સારો ધંધો કર, તારા બાયડીનું કંઈક વિચાર, કંઈક છોકરાનું વિચાર. પણ નહીં, દીકરો કમાય છે ને તો દીકરાની બધી કમાણીને હું છે ને મારા ગળામાં પહેરી લઉં. રહી ન જ આવી જોઈએ હું. ગાંડી, તું શું સમજસ? આ હોનું છે, હોનું 50,000 ભાવ હતો, અત્યારે 1,39,000 છે, અને પછી 2 લાખ થઈ જાય. એટલે આ 5-6 લાખના સીધા 20 લાખ રૂપિયા. એ મેં તો એને કીધું કે 2-3 તોલાના ચેન કરાવી દે, પછી 5 તોલાની 2 બંગડી કરાવી દેજે, થોડું ઘણું શું પડ્યું હોય કામમાં આવે. રાણી હાર કરાવી દે, કાનમાં પહેરવાની બુટી કરાવી દે, હાથમાં પહેરવાના સાંકડા કરાવી દે, કેળે પહેરવા કંદોરો કરાવી દે, આખા સોનાથી મઢાઈ જાવ. હે બાયડી ભલે મરી જાય, તમને એમ નથી થતું કે તમારો દીકરો થોડોક વધારે પડતો તમારો થઈ ગયો હોય એવું? ગુસ્સે તામાં 1-8 તોલો તુંય કરાવી લેજે, બસ. હદ છે.
ક્યારેક ક્યારેક મને એમ થાય હું કિસ્મતને કોસું કે મારા ઘરવાળાને. પૈસે ટકે ભગવાને મને બધું દીધું, બસ ખાલી એક ઘરવાળો ન દીધો. જ્યારે હોય ત્યારે માં, ભાભી, ભાઈ, ઘર, પરિવાર એની પાછળ ગાંડા થઈને ફરે, પણ એક વાર એમ ન થાય કે હું મારી ઘરવાળી માટે કંઈક કરું. એટલે પણ એમાં તું ગુસ્સે શું થશે? ઈ તો મા બાપનું ને બધાનું વિચારે તો ખરો ને. દીકરો છે મારો, લે મેં એને આવડો મોટો 35 વર્ષનો કર્યો હોય તો ઈ મારું નો વિચારે? ખાલી મને એટલું કહેશો, આ તમારા દીકરાને ક્યારેક તમારી જરૂર પડશે તો તમે ઊભા રહેશો? જોડે જ છે ને, અત્યારે ક્યાં જુદા છે? ના ના, પૈસે ટકે તમારા દીકરાને અગર કાંઈ તકલીફ પડી તો તમે તમારું બધું મૂકી દેશો? ત્યાં બધું એનું જ છે, હું કાંઈ લઈ જવાની છું બેટા? હું મરી જઈશ તો આ છે ઈ આ ચેન છે, જો કેવો સરસ મિલનનો ચેન છે, 5.5 તોલા. હું મરી જઈશ તો કાંઈ લઈને જવાની છું? આ બધું તારા હાટું તો ભેગું કરું છું ગાંડી. મારા માટે વધેલું ઘટેલું મારે તમારું કાંઈ નથી જોતું. આવું કેમ હતું? મારો દીકરો છે, મારોય હક છે મારા દીકરા ઉપર. પૂરેપૂરો. મારા કરતા વધારે તો તમારા દીકરા ઉપર તમારો હક છે, અને ઈ હકનો તમે ભરપૂર ફાયદો ઉપાડો છો. લૂંટો, મન ભરીને લૂંટી લ્યો, મનના કોઈ ખૂણામાં છે ને કચાશ ન રાખતા. અફસોસ ન થવો જોઈએ તમને કે મેં મારા દીકરાને લૂંટવામાં બાકી રાખી લીધું. માં કોઈ દી દીકરાને લૂંટે? આ તો એ જ પ્રેમ હોય. તો દીકરો કે મમ્મી તાર શું જોઈતી, શું કહું? હા ભાઈ કરાવી દે, 2-5 તોલા ચેન કરાવી દે, 10-1 તોલા બંગડી કરાવી દે. આ તો હંગરેલો હાફ છે, કોક દી કામમાં આવે, પણ તારથી તો એ જોવાતું નથી. પોતાની બુદ્ધિ હાલતી નથી ને અમે હલાવીએ છીએ, નેતા ડબકા મિલવાય. ભેગું તમારી મોટી બહુ નહીં કરતા હશે ને? હા એનું કીધું છે ને, કર દેશે. હવે જે પૈસાની પેટી ભરાઈને આવે ને, મેં કીધું એને એક જ નાનકડો ચેન કર. એક કામ કરો, હું જા ઘર મૂકીને ક્યાંક વહી જાઉં. કા તારે શું કામ જવું જ પણ? કેમ કે આ ઘરમાં કામવાળાથી વધારે તો મારી કિંમત છે નહીં. લ્યો બોલો, તને કેમ સમજાવી ભાઈ? તને તો ખાતાય નથી આવડતું ને ખાવા દેતાય નથી આવડતું. તારું છે ને ઓલા એના જેવું છે કે હું ખાતી એ નથી ને ખાવા દેતી એ નથી. એવું ન હોય, તાર નથી જોતું, તાર વર્તા નહીં પૂછે છે ને તારું જોઈતું તો તું ક્યાંક કોઈ દી કહેશ કે મને આમ લઈ દો, કામ કરાવી દો? તું ન કે તો મને પૂછે તો હું કહું લાવ ભાઈ મને કરાવી દે. અત્યારે લેરમાં છે દીકરો તો દે તો લઈ લેવાનું. સરસ, લીધા રાખો. અને આ હાર રહ્યું ને, આ ચેન અને ગળામાં આમ સજાવીને રાખજો. હો, હા કેવું સારો લાગે છે. એ કેતી તો જા. એ ચલપા, હા ભર ને આમ. બોલો નહીં. જો બાપરે, કેવો છે? છે ને હાઈ ક્લાસ, ધડસા જેવો છે ચીન. 5.5 તોલાનો છે. મમ્મી આ ડિઝાઇન છે ને બહુ મસ્તીની કરાવી છે હો. ગમે છે ને તને? બહુ ગમે છે. મમ્મી આ તમારો ચેન તો આવી ગયો, આ મેં હાર કરાવવા નાખ્યો છે એ હવે જલ્દી આવી જશે નહીં? કીધું જ છે મેં અમિતને કે હવે જે પેટી ભરીને રૂપિયા આવે ને એમાં એક હાર જલપાનો કર દે, બરાબર? હા આમ છે ને ધીમે ધીમે આપણે બધું કરાવી લેવું છે. હા ભાઈ છે ને, એ તો વરસતો હોય ને તો તગારા ભર લેવાય. તમારા ડોકમાં ઝારો લાગે. તગારા સરખા ભરજો, બાકી ન રહી જાય. તને વાંધો શું છે? વાંધો મને તમારા બેયની હરકતોથી છે. અરે તમારા કરતા તો છે ને ચોરે સારા, કમસે કમ ખબર તો પડે કે આ ચોર લૂંટારા છે. સગા થઈને તમે છે ને લૂંટવા બેઠા છો. ચોર સારા લાગે ને તો ચોર આરે પૈણી જવાય ને. ભાભી શરમ નથી આવતી? તમારો ધણી છે, તમારે જરૂર હોય ને તો એને કહેવાય, ઈ તમને કરાવી દે. શોખ ઊંચા રાખવા છે અને પૂરા મારા ઘરવાળા પાસે તો કરાવવા છે. એમાં શું થઈ ગયું? આપણે બધા સાથે જ રહીએ છીએ ને, હજી ક્યાં આમાં કઈ ભાગલા બાગલા પડ્યા છે તો મારું તારું આવે નહીં મમ્મી? ઘી ઢોરાણું તો ખીચડીમાં. હદ થઈ ગઈ. ક્યારેક ક્યારેક તો મને છે ને મારા જેઠ ઉપર શંકા જાય છે કે એ કંઈ કામ ચોરી તો નથી કરતા ને? બાકી તમારા બેયનું મારા ઘરવાળા સિવાય હાલે એમ છે ને? આ ઘરમાં શંકા કર્યા સિવાય તારે કઈ કામ છે? આની શંકા છે, આ લઈ આવે છે, આ મારે જોતું નથી, આ આમ કરે છે, આનું આમ છે, તમે હોનું કરાવી દો, એના રૂપિયા તારે વાપરવા નથી ને અમને વાપરવા દેવા નથી. આવું કઈ હાલે? અને તને આટલો બધો વાંધો હોય અહીંયા પૈડી જો હું કામ વઈ જા તાર બાપની ઘરે? એટલે ન્યા જઈને રે, અમારે કઈ તારી જરૂર નથી. જરૂર નથી તો લેવા શું કામે આવ્યા હતા?
અમારે તો તને પ્રેમથી રાખવી છે, પણ તને છે ને દૂધના કોરિયા પસતા નથી. એમ નહીં કે આ 4-5 હાર આ કરાવે તો એકાદ 2 તોલાનો આપણે કરાવીને તમે લીલા લેરથી રહ્યો ને હું રહું, પણ ના 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 ના, વાહ 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 હું તો મારું પણ તમારું ઘર બાળું એવું છે તારું. વાહ, 4-5 તોલાનો હાર હું કરાવું અને 1-2 તોલાનો હાર તું કરાવ નહીં? આખી સોનાથી શણગારીને હું રહું અને તું ચાંદીથી મઢાયેલી રહે. મારું છે બેટા આ બધું મારું છે. ના ના, તમારું છે જ નહીં. તમે ભેગું જ મારા માટે કરો છો. હા, તમે મરશો ત્યારે ભેગું થોડા લઈને જવાના છો, મને પાછળ દઈને જવાના છો. જો નિકિતા, તું અમારી વાત માન ને તો તું સુખી જ છો. જેમ અમે રહીએ ને અમે કહીએ એમ કરતી જા. ખોટી ઉપાધિ, ચિંતા, ટેન્શન બેન્શન બધું જાતું કર. અને ભગવાને જિંદગી આપી છે સરસ મજાની, તો જીવી લેને. જેના ઘરમાં ખાડો થતો હોય ને એને ખબર પડે. પૈસા મારા ઘરવાળાના જાય છે, જો તમારા ઘરવાળાના ખીચામાંથી 5 રૂપિયા જાય ને તો તમને ખબર પડે. પણ રેવા દો, નહીં સમજે. અને આજે તો તમે મને ઘરમાંથી નહીં જાકારો દઈ દીધો. તો શું કહું, લઈ લીધો તો મારો દીકરો નથી? એ આટલું મોટું ટકારા જેટલું કમાઈને આવે તેમાંથી 1 ડબલા જેટલું દે, એમાં હું વાંધો છે? લે એની માં છે તો દે. જાતી હોય તો જાને. આ રોજ તારું આ સલાહ તો અમારે લેવી નહીં. ખોટે ખોટું ઓલા કથાકારની જેમ ભાષણ દીધા રાખે. કાંઈ વાંધો નહીં. અમારે તારી છે ને ખાલી કામ પૂરતી જરૂર છે, બરાબર? તો એ હવે તું વહી જા. આટલા પૈસા આવે છે ને અમે એક કામવાળી રાખાવી લેશું. કા ચલો, કામવાળી રખાવી લેશો એટલે એ કચરા પોતા કરી જાય. રાંધી તો હું લઉં જ છું. હે, બીજું બધું આજ કરી જ લે છે. કચરા પોતાનું વાહણ કરાવી લઈશ. તું આવતી નહીં, જા ભાઈ. કાંઈ વાંધો નહીં. હવે તમે છે ને કામવાળીને જ ઘરમાં લઈ આવજો. અને હું તો કહું છું કે તમારા દીકરા માટે છે ને બીજી કામવાળી પરણીને લઈ આવજો. એ અમે જોઈ લેશું. ના, હવે એવી ભૂલ નહીં કરીએ. હવે અમારે કોઈ સલાહકાર નથી જોતું. ઈ આવે દીનો ભાગ પડાવે ને, અમારે હવે કોઈ ભાગ પડાવવાળું જોતું જ નથી. બળતરામાં જ ઊંચી નથી આવતી. તઈ શું ખાતી નથી ને મારી ઉપર શેર લોહી ચડવાય નથી દેતી. મમ્મી, આટલું તો બધું ચડી ગયો, કેટલું ચડાવું છે તમારે? બૈડું છે ને પીળું પીળું સોનું હોય છે જે એકદી પહેરવા આપું. લઈ જા લે ફેર. અસલ લાગે, કેવો આમ રાણી જેવો લાગે. આમ હાલતા હોય તો એ મારાણી લાગી, પણ આને ગોગીને કઈ ખબર પડતી નથી. લે ભગવાને આપ્યું છે તો વાપરતા નથી આવડતું. તઈ શું અમિતને કેમ આ ગમી હશે? હવે ઈ તો રામ જાણ. હવે આપણે શું લેવા દેવા? આપણે અમિતભાઈ રૂપિયા આપે છે, આપણે વાપરીએ ને જલસા કરીએ. આ લાંબો વિચાર જ નહીં કરવાનો. જા હે ક્લાસ મારા હાટુ ચા બની આવ જા. મમ્મી, મેં છે ને નખ હજી રેંગા જ છે. ચા બનાવીશ ને તો વિખાઈ જશે. કાંઈ વાંધો નહીં, અમિતને ફોન કરી દઉં છું કે 5 તોલાનો હાર કરે તો 1.5 તોલાનો જ કરજે. મમ્મી, હમણાં બનાવી આવું છું. જા તઈ. શું થયું? ક્યાં જાસ? પપ્પાના ઘરે પપ્પાના ઘરે? કેટલા દિવસ સુધી? કાયમ માટે. કેમ કાયમ માટે? કેમ કે તમારી માને મારી જરૂર નથી આ ઘરમાં. એને કામવાળીની જરૂર છે. તો અત્યારે તો તમે બહુ સારું કમાવ છો, તો પૈસા દઈને કામવાળી રાખી લેશે. મને તો એનેથી સમજાતું કે તું આ એક જ પોઈન્ટ ઉપર કેમ અટકી છે. વાહ, હર વખતે હું જ એક પોઈન્ટ ઉપર અટકી છું. તમને કોઈને તમારું કોઈનું કંઈ દેખાતું જ નથી. આંધળાની જેમ માં અને ભાભી ને ભાઈની પાછળ પડ્યા રહ્યો છો. ક્યારે મારી સામે જોયું? મારો કોઈ વિચાર કર્યો કે મારે શું જોઈએ છે, શું નથી જોતું, મને શું ગમે છે, શું નથી ગમતું? કેમ, તને શું વાંધો છે? વાંધો ઘણો બધો હોય. જીવનમાં પૈસા હોય એનો મતલબ એમ ન હોય કે જીવનમાં બીજી કોઈ તકલીફ જ ના હોય. બીજી શેની તકલીફ છે તને? તમારી તકલીફ. મારી? તમે રહ્યો છો મારી સાથે સરખાઈ? મારી સાથે કોઈ પણ જાતની વાતચીત કરો છો? ગમે ત્યારે મમ્મીનો કે મારો મુદ્દો આવે એટલે તમે મમ્મીના પક્ષમાં જઈને ઊભા રહી જાઓ છો. મમ્મી તમારી પાસે કોઈ પણ વસ્તુની માંગ કરે, પછી ગમે એટલી મોંઘી કેમ ન હોય તો એને લઈને આપી દો છો. આજ સુધી મારી એક વાત કે એક જીદ પૂરી કરી તો છે? એમાં ખોટું શું છે? જો નિકિતા, તે કેટલી વાર મારી સાથે આ પોઈન્ટ ઉપર ચર્ચા કરી છે, પણ મેં આ વાત ઉપર ધ્યાન નથી દીધું, કારણ કે મને એમ હતું કે તું સમજી જઈશ. અને બીજી વાત કે હું કમાઉં છું તો મારા મમ્મીને ભાભીને કદાચ જલસો કરે છે, તો એમાં ખોટું શું છે? અને તારી કોઈ રિક્વાયરમેન્ટ હોય તોય મને મંજૂર છે. ક્યારે પૂરી કરી? ક્યારે પૂરી કરી મને કહો? તમારી પાસે 1000 વાર કોઈ વસ્તુ માંગુ ને ત્યારે તમે એકવાર મને હા પાડો છો.
કેમ કે તમારે પહેલી જીદ પહેલી ડિમાન્ડ તમારી માને પૂરી કરવી હોય. બસ આ એક જ માંગણી લઈને તું મારી પાસે આવે છે કે મારી માં આમ કરે છે, મારી ભાભી આમ કરે છે. ખરેખર છે ને તકલીફ ભાભી કે મમ્મીને નથી, પણ તકલીફ તને છે. મને શું તકલીફ? તને આટલી સાહેબી હોવા છતાંય તને રહેતા નથી આવડતું. દરેકના મા બાપ એવું ઈચ્છતા હોય કે મારી દીકરી પૈસાવાળાના ઘરે જાય છે તો સુખી થાય છે, એને કોઈ વસ્તુની કઈ કમી નહીં હોય, અને તને આવ્યા પછી એની કદર નથી. પૈસાથી વધારે મારા માટે તમારો પ્રેમ, જે મને ક્યારેય મળ્યો જ નહીં. છોડો, જાઉં છું મારા બાપના ઘરે. તમને બહુ છે ને તમારી માનું ને તમારી ભાભીનું, રહેજો એમની સાથે. અને જો ભવિષ્યમાં ક્યારેય એમ લાગે ને કે તમે ખરેખર મારી સાથે અન્યાય કરતા હતા તો આવજો લેવા. બાકી હવે જ્યાં સુધી તમે લેવા નહીં આવો ને ત્યાં સુધી હું પાછી નહીં આવું. નિકિતા, વગર વાકનો તું મુદ્દો બનાવે છે. અને બીજી વાત, તને કદાચ એવું હોય કે હું મારા મમ્મી અને મારા ભાભી કે મારા ફેમિલીને મૂકી શકું તો તું ખોટું વિચારે છે. તારે જવું હોય ને તો તું જા. સમજી ગઈ? સમજાઈ ગયું. આ એક શબ્દ બોલ્યા ને એમાં મને ઘણું સમજાઈ ગયું. મારા રહેવાથી કે ન રહેવાથી તમને કંઈ ફરક નથી પડતો. હું તમારા જીવનમાં રહું આ હું નથી કહેતો, આ તું ઈચ્છે છે, મારી પાસે બોલાવવાની કોશિશ કરે છે, જે મેં કહી દીધું. બરાબર ને? જીભ ઉપડી ને તમારી કહેતા કે તું જાય એમ. પરાણે બોલાવે તો બોલવું જ પડે. કઈ વાંધો નહીં, બધું હું જ કરતી હતી ને. હવે રહેજો, તમારે લોકોને જેમ રહેવું હોય ને કર્યા રાખજો તમારા બધાની માંગ પૂરી. બેટા, તે જે કાંઈ નિર્ણય લીધો છે ને એ એકદમ બરાબર લીધો છે. સારું થયું તું અહીં આવી ગઈ. તો શું કરું? આવું નહોતું, પણ જો હું ન આવત ને તો એ લોકો એના ખેલ કોઈ દિવસ બંધ જ નહોતા કરવાના. મારા જેઠાણી હારે મારે બહુ સારો ઝઘડો થઈ ગયો છે. બેટા, તારા ઘરના બધા લોકો એવા છે, એ તારા ઘરવાળાનું છે ને જાણે આમ શોષણ કરતા હોય ને એવું એમનું વર્તન છે બધાનું. મને ખબર છે, પણ શું કરું? મારા ઘરવાળાની બુદ્ધિ જ નથી પડતી. એને એમ જ છે કે મારી ઘરવાળી જ મારું ખરાબી છે, એને મારા મમ્મી કે એના ભાઈ ભાભી ગમતા નથી. એવું નથી. તમને ખબર છે, 1-2 દિવસ પહેલા અમિત મારા મમ્મી માટે, મારા સાસુ માટે 5 તોલાનો સોનાનો ચેન લઈ આવ્યો. હવે એને જરૂર હતી અત્યારે, અને હજુ મારે જેઠાણીએ તો બુકિંગ કરાવીને રાખ્યું છે. જાણે મારો ઘરવાળો એના માટે તો કમાતો હોય. નિકિતા, મને એક વાત સમજાતી નથી કે તારા ઘરવાળામાં એટલી બધી કુટુંબ પ્રત્યેની લાગણીની ભાવના શું કામ આટલી બધી છે? ઈશ્વર જાણે. પછી લાગણી સારા લોકો માટે હોય તો ઠીક છે, એ લોકો છે કઈ લાયક? આજ દિવસ સુધી મને નથી યાદ કે મારા જેઠે ઘરમાં 5 પૈસાનું કઈ લાવીને આપ્યું હોય. બધી તાકડધીના છે ને તારા હસબન્ડ ઉપર છે. અને મને એક વાત એ પણ મગજમાં ઉતરતી નથી કે આ સટ્ટાને રવાડે ચડ્યો છે, પણ સટ્ટો છે ને એક જાતનો જુગાર છે. જો એમાં હાયલું ને તો હાયલું, નકર જાશે ને તો જે કાંઈ કમાણા છે ને એ જતું રહેશે. હા શબ્દ કહીને મારું ગળું ઘસાઈ ગયું, પણ એ માણસને બુદ્ધિ નથી પડતી. એને એમ જ છે કે આ છે ને દૂધતી ગાય છે, આમાં કોઈ દિવસ નુકસાન આવવાનું જ નથી, કોઈ દિવસ ખોટ આવવાની જ નથી. આમાં તો છે ને ખરેખર તો તારા સાસુનો વાંક છે. કારણ કે દીકરાને સારા ધંધા ઉપર એને ચડાવવો જોઈએ, એને સમજાવવું જોઈએ કે બેટા જાજી કરશ ને ભલે સાઈડમાં કર. પપ્પા, મારા સાસુ તમને લાગે? એને તો લાલચ છે કે ભાઈ આ મલાઈ જ્યાં સુધી આવે છે ને ત્યાં સુધી હું લઈ લઉં, કેમ કે અત્યારે સારા દિવસો છે એટલે એ સારું કમાય છે. પણ જે દિવસે અમિતને કાંઈ પણ તકલીફ પડી કે ખોટ આવી ને, મને ખબર છે કે મારા ઘરમાંથી કોઈ એટલે કોઈ એના ભેગું નહીં ઊભું રહે. તારી વાત એકદમ સાચી છે. ત્યારે જ તારા ઘરવાળાને અહેસાસ થશે કે મારું સાચું સગું કોણ છે. હું તો છે ને પપ્પા કંટાળીને છેલ્લે અહીંયા આવતી રહી. હું થોડાક દિવસ અહીંયા રહીશ તો કંઈક એને બુદ્ધિ તો આવશે. સારું કીધું બેટા. પછી ને તું થોડાક દિવસ માટે અહીંયા જ રહેજે. 2-3 ફોન ના આવે ને ત્યાં સુધી જતી નહીં. કાંઈક એવું ઘટના બનશે ને કે તારો ઘરવાળો સામેથી અહીંયા આવશે, મને વિશ્વાસ છે. અને ત્યારે તારા ઘરવાળાને અહેસાસ થશે કે મારા કુટુંબી બધા જે છે ને
એ બધા સગા સૌ સ્વાર્થના છે. જલ્પા, શું કરે છે તું? ડિસ્કો કરું. સીધું સીધું તો તું કોઈ દી બોલીશ જ નહીં ને. તો તમને દેખાતું નથી હું કરું? આંધળા છો અહીં બેઠી છું હું કે મોટે કોઈ તો મોબાઈલ ઘુમેડા રાખે. અમિત ક્યાં છે? અમિત, તમે કોણ? સુરજભાઈ, અમિતને ખબર છે, આ રીતે મને ઓળખે છે. ક્યાં છે ક્યાં અમિત? જો ભાઈ, ઈ અમિતભાઈ તમને ઓળખતા હશે પણ અમે તમને નથી ઓળખતા. એ તમે છે ને અમને થોડીક વાર પછી મને ઓળખી જાઓ. તમે શું લેવા આવ્યા છો ભાઈ? પૈસા લેવા, પૈસા. હા? હા, અમિતે છે ને મારી પાસેથી પૈસા લીધેલા છે. 15 દિવસથી ફોન નથી ઉપાડતો એટલે મારે ધક્કો અહીંયા ખાવો પડ્યો, નકરનો ધક્કો ન ખાત. ના ના ભાઈ, એ કોઈ બીજો અમિત હશે, તમારી ભૂલ થતી હશે. હું આ રીતે ઓળખું છું. ભાઈ, પણ અમિત તમને એવું કાંઈ કીધું નથી. એ તમને અજાણમાં રાખ્યા છે એ મને નથી ખબર. અમિતને તમે અહીંયા બોલાવો એટલે હમણાં દૂધ ને પાણીનું પાણી થઈ જાય. થોડુંક ધીમે બોલો. મમ્મીને જ બોલાવો. એ મમ્મી, મમ્મીજી, એ અહીંયા આવજો તો. કોણ છે આ ભાઈ? લેણાવાળા. આ ભાઈ એમ કે છે કે અમિતનો દોસ્તાર છું ને કંઈક પૈસા લેવાના છે ને હું માગું છું. હવે તમે જ વાત કરી લ્યો ને. શેના પૈસા? કેવા પૈસા? ક્યાંના પૈસા? એ અમિતને તમે પૂછો. બોલાવો અમિતને અહીંયા. અમિત આવ્યો. અરે સુરજભાઈ, તમે? હા, સુરજભાઈ આવે જ ને ઘરે. પૈસા નથી દીધા, ફોન ઉપાડતો નથી. ફોન ક્યાં છે તારો એ તો મને કે. સુરજભાઈ, તમને કીધું ને કે હું મહિના દિવસમાં તમને પૈસા કરી દઈશ. મહિના દિવસનું તું કહેતો તો 15 દિવસથી ફોન નથી ઉપાડતો. મારે કઈ લાઈન લેવાની? પૈસા કે દીધેશ, મારે બીજું કઈ સાંભળવું નથી. અમિત, આ ભાઈ ક્યાં પૈસાની વાત કરે છે? મમ્મી, ખરેખર હું તમને કહું ને તો હમણાં 2 મહિનાથી મારે ખબર નહીં નસીબ કેવા ચાલે છે કે સટ્ટામાં જેટલા પૈસા નાખું ને એ ખોટ જ જાય. હું હારી ગયો અને પછી મારે પૈસાની જરૂર હતી એટલે મેં સુરજભાઈ પાસે પૈસા ઉધાર લીધા. વ્યાજનું વ્યાજ ને વ્યાજનું વ્યાજ લાગી ગયું છે અને જો એ નહીં દે ને તો પૈસા તમારે ચૂકવવા પડશે. કાં ભાઈ, તમે મને પૂછીને દઈ ગયા હતા? દીકરો તમારો નથી દીકરો બહાર હું કરી મને શું ખબર હોય? એ તમારે ધ્યાન રાખવાનું હોય. તમારો દીકરો છે. ના 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 ના, એવું ન હોય ભાઈ. તે મને પૂછીને દીધો તો તેમ કીધું હતું કે એ નહીં દે, તમારા ઘરની બધી 2 ઈંટું વેચી મારો રૂપિયા દેજો. એ તમારો વ્યવહાર છે, તમે ઘરની બહાર જઈને કરજો હો ભાઈ, આયા નહીં. સુરજભાઈ, પૈસા મેં તમારી પાસે ઉધાર લીધા છે તો હું જ તમને પાછા આપીશ. બસ મારે થોડોક સમય જોઈએ છે. સમય અમિત તને ઘણો બધો આપ્યો છે પણ તું અત્યારે મને રિક્વેસ્ટ કરસ ને એટલે તને સમય આપું છું. જો 1 મહિનાની ઉપર 1 દિવસે ગયો કે 1 કલાકે ગઈ ને એટલે મજા નહીં આવે. એટલું ધ્યાન રાખજે. મારા પૈસા મારે જોઈ. જો મને દેતા આવડે ને તો કઢાવતા હોતે આવડે છે. એટલું યાદ રાખજે. અમિત, આટલું બધું થઈ ગયું તે મને કાંઈ કીધું કાં નહીં? મમ્મી શું કરું? મને એમ કે આજ સારું થઈ જશે, કાલ સારું થઈ જશે, પણ ખબર નહીં શું દિયે ને દિયે પૈસા ડૂબતા ગયા. જો અમિત, આ તારો હિસાબ જે હોય મને નથી ખબર, પણ એક વાત કાન ખોલીને સમજી લેજો. આ ભાઈ હવે બીજી વાર અહીંયા ઉઘરાણી કરવા ન આવવો જોઈએ. તારે શું કરવું સમજી વિચારીને જોઈ લેજો. જલ્પા, શું થયું? શું વાત છે? ધીમે બોલો ને, ધીમે. અરે આપણે ક્યાંય ચોરી કરી છે? ધીમે બોલો. સમજી લ્યો એમ જ. કેમ? કેમ કેમ મને ખબર જ હતી કે ઓલો જે ઉઘરાણી વાળો હતો ને એ ગયા પછી તમે અમિતભાઈ સાથે વાત કરવાના જતા એટલે છે ને ઢળીને અહીંયા ઉપર લઈ આવી. જલ્પા, ગમે એમ તો એ મારો ભાઈ છે અને એનું મને પેટમાં બરે. એને અત્યારે મારા સપોર્ટની જરૂર છે. એટલા માટે જ આ જ કારણથી ને હું તમને અહીંયા લઈ આવી છું. એ કારણ એટલે કાંઈ મને વાત સમજાણી નહીં. જલ્પા, જો સાંભળો મારી વાત. શું જોવસ? જોઉં છું કે કોઈ સાંભળતું નથી ને એમ. તમને તો છે ને અક્કલ જ નથી.
શું વાત કરવી છે એ વાત કે ને મને. વાત જાણે એમ છે, અત્યાર સુધી ધંધામાં કે કંઈ પણ જે કાંઈ નફો થયો છે હમ બરાબર છે, અને અમિતભાઈ પાસેથી આપણે જેટલી કાંઈ આપણે રકમ લીધી છે, આપણે મોજશોખ કર્યા છે, એની પાસે લઈ લઈને આપણે પૈસા ઘણા બધા ભેગા કર્યા છે, બરાબર છે, આ બધું આપણી પાસે છે. એમાંથી ને આપણે 1 રૂપિયો અત્યારે દેવાનો થતો નથી. પૈસા માગે છે એ ઉઘરાણીવાળો તો એ અમિતભાઈ પાસેથી માગે છે તો એ અમિતભાઈ ચૂકવશે. જલ્પા એવું ન હાલે. એ મારો ભાઈ છે, અત્યારે એ મુસીબતમાં છે. મારી પાસે 2-5 રૂપિયા હોય તો મારે એને દેવા જોઈએ. સાંભળો, કાંઈ વાંધો નહીં, બધું એને છે ને દઈ દેજો. અત્યાર સુધી તમે કાંઈ કામ ધંધો કર્યો છે? ઘરમાં સોફા ઉપર હુતા હુતા મોબાઈલમાં ટક 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 જ કર્યું છે, બીજું કાંઈ કર્યું છે? હવે તમે બધું એને દઈ દેશો, કાલ સવારે તમારે ધંધે ચડવું પડશે. કેવો હાલ આવશે કામ કરતા? થાહે તમારાથી કામ? કામે ધંધે તો ચડી જઈશ ગમે ત્યાં. સમજો, અત્યારે હું અમિતને પૈસા નહીં દઉં ને તો આખી જિંદગી એના મગજમાં રહે કે રવિ પાસે પૈસા હતા અને મને ન દીધા. આખી જિંદગી આ વાત યાદ રહે. શું વાત યાદ રહે ને આમ ને તેમ ને? અરે અમિતભાઈ પૂછે કે તારી પાસે પૈસા પડ્યા તો આપણે સીધી ચોખ્ખી ના જ પાડી દેવાની. દેખાય જ છે કે તમે કામ ધંધો કરતા નથી, કહી દેવાનું કે હું ક્યાં ભાઈ કામે જાઉં છું, અમે તો તારા આધારે જીવીએ છીએ, મારી પાસેથી ક્યાંથી રૂપિયો હોય? એટલે ખોટું બોલું મારે? ખોટું ક્યાં, હકીકત જ છે, તમે કામ ધંધે જાઉં છું. પણ આપણે બે પૈસા તો છે ને જલ્પા. હે ભગવાન, એ પૈસા આપણા હાટું બચાવીને રાખ્યા છે, આપણું ભવિષ્યનો તો વિચાર કરો. મારે તો શું કરવું મને એ નથી એ સમજાતું. મારે છે ને કાંઈ નથી જોવાનું, જેટલું હું કહું ને એમ જ અમિતભાઈને જવાબ દેવાનો છે. મને ખબર છે અમિતભાઈ તમારી પાસે આવશે, તમારી પાસે પૈસા માગશે, એટલે તમને જે મેં કીધું છે ને એ જ જવાબ આપવાનો છે. તે તો મને ધર્મ સંકટમાં નાખી દીધો. એક બાજુ ભાઈ છે, એક બાજુ તું છો. મારે કયો રસ્તો લેવો મને એ નથી સમજાતું. જો હું તમને કહી દઉં છું, તમારે ભાઈની મદદ કરવી હોય ને તો આપણું ભવિષ્ય છે ને બરબાદી તરફ છે, એટલું યાદ રાખજો. જો 1 રૂપિયાની એ મદદ કરી છે ને તો જેમ ઓલી ગઈ છે ને ઘર છોડીને, એ હું પણ જતી રહીશ. જલ્પા, આ કઈ યોગ્ય વાત છે? ઘર છોડીને જવાનું હોય? યોગ્ય લાગે કે ના લાગે એ તમારે વિચાર કરવાનો છે, મારે નહીં. હું તો આપણું છે ને આપણો વિચાર કરું છું, અને તમે પેલા ઓલા ભાઈનો વિચાર કરો છો. જલ્પા, તારા મગજમાં એ વાત ઉતારમાં વહી જવાની. કાંઈ વાંધો નહીં, તું એમાં રાજી હો ને હું ભાઈને મદદ ન કરું. હા કાંઈ વાંધો નથી, મદદ કરવી બસ. રાજી? હા બસ એમ જ થવું જોઈએ. બાકી તમને કહી દીધું ને એ તમે મગજમાં ઉતારીને રાખજો, સમજાણું? તું કહીશ એમ જ થાય બસ. ગીતા બેટા, તું અહીંયા ઊભી છું? તને ખબર છે અત્યારે તારા ઘરમાં શું ચાલી રહ્યું છે? કયું ઘર મારું? સાસરાની વાત કરું છું બેટા. સાસરા. જ્યારથી એ ઘર છોડીને આવી ને ત્યારથી કોઈએ મારો કોન્ટેક્ટ નથી કર્યો, અમિતે નથી કર્યો, અને મેં એનો નથી કર્યો. બેટા, જો એ બધી જૂની વાત થઈ ગઈ, ભૂલી જા. અત્યારે અમિત સંકટમાં છે. સંકટમાં? હા બેટા, શું થયું? તે જે સટ્ટામાં રમતો હતો ને એમાં ઘણા બધા રૂપિયા એને ગુમાવ્યા છે બેટા. અત્યારે એકદમ તકલીફમાં છે. એ તો થવાનું જ હતું, આજ નહીં ને કાલ. આ પૈસાનું ભૂત એને જેટલું ચડ્યું હતું ને, હું એને સમજાવતી હતી કે હા સટ્ટો મૂકી દો, આ દે છે ત્યાં સુધી સારું છે, પણ જે દિવસે ઘરમાં ખાડો આવ્યો ને ત્યારે આપણે ક્યાંય ના નહીં રહી. બેટા જો, એ બધી વાત તારી સાચી છે, મેં પણ તને આ વિશે કહ્યું હતું, પણ અત્યારે અમિતને તારી જરૂરિયાત છે. મારી? હા બેટા. મારી જરૂર ના હોય, ત્યાં છે ને એની જરૂરિયાત પૂરી કરવા માટે, એને સપોર્ટ કરવા માટે એની માં, એની ભાભી, એનો ભાઈ બહુ લૂંટાયું છે એની ઉપર. નહીં કરે અત્યારે સપોર્ટ? બેટા તને યાદ છે તું આવી ત્યારે મેં કીધું હતું કે સગા સૌ સ્વાર્થના. એ બધા સ્વાર્થી માણસો છે, અને એને શું કર્યું છે તને ખબર છે? એને અમિતને ઘરમાંથી કાઢવાની તૈયારી કરી દીધી છે. અમિતને ઘરમાંથી કાઢવાની? હા, કારણ કે અમિત માથે ખૂબ ઘણું વધી ગયું છે અને કોઈએ એને સપોર્ટ નથી કર્યો. અત્યારે અમિતની દશા ખૂબ દયનીય છે બેટા. પપ્પા, હું શું કરું?
એ હજુ એની જીદમાં છે. એણે એકવાર મને ફોન નથી કર્યો તો હું ત્યાં કેમ જાઉં? બેટા, એને જીદમાં ફોન નથી કર્યો નથી, એ તારી પાસે ક્યાં મોઢે વાત કરી શકે? એને પણ સંકોચ થતો હોય ને. અને સાંભળી લે બેટા, જિંદગીમાં છે ને કોઈ પણ સગું સાથ ના આપે તો ચાલે, પણ પતિ પત્ની છે ને એકબીજાને સાથ જ હોવા જોઈએ, સુખમાં પણ અને દુઃખમાં પણ. સાચી વાત છે. કદાચ આ સમય જ છે કે જ્યારે હું અમિતને સાબિત કરી શકું કે એના માટે મારા જીવનમાં શું જગ્યા છે. પપ્પા, કદાચ દાંપત્ય જીવનની આ જ પરિભાષા હશે કે જ્યારે સંકટનો સમય હોય ને ત્યારે એકબીજાની સાથે ઊભું રહેવું. આજે મારા પતિ ઉપર આફત આવી છે તો એ આફતમાં મારે એની સાથે રહેવાની જરૂર છે. ચોક્કસ બેટા, તારે સાથે રહેવાનું છે અને દુઃખમાં સહભાગી પણ બનવાનું છે દીકરા. જો આપણને ખબર નથી કે એના ઉપર કેટલું દેવું થઈ ગયું છે, પણ જો એની પાસે સગવડ ન થતી હોય ને તો બેટા એ જમાઈ એ આપણો પોતાનો દીકરા બરોબર કહેવાય. તો મારી પાસે જે કાંઈ છે, તારા દાગીના છે, તારી મમ્મીના દાગીના છે, અને થોડી ઘણી જે કાંઈ મોડી છે ને એ હું એને આપવા તૈયાર છું બેટા. પાકું? હા બેટા. કંઈ વાંધો નહીં પપ્પા. હું અમિતના ઘરે મારા ઘરે જાઉં? હા બેટા, મને તારી પાસેથી આ જ અપેક્ષા હતી દીકરા. અને કાંઈ પણ જરૂર પડે ને તો મને ફોન કરશે. અને જ્યાં સુધી સગવડતા ન થાય ને ત્યાં સુધી આ ઘર તમારું છે, એટલે કે આપણું છે. આ વાત ખાસ અમિતને કહેજે બેટા. હા. મમ્મી, હું તમને શું કહું છું, આ અમિતજી પૈસામાં તૂટી ગયો છે, એને કાંઈ પૈસાનું આડાઅવડું કર્યું કે નથી કર્યું પૂછો તો ખરા તમે. મને કઈ ખબર નથી, કાંઈ વાત કરતો નથી. ઉભો રહે, આપણે એને જ બોલાવી. અમિત, એ અમિત, આયા તો. હા મમ્મી. શું ભાઈ, ઓલા ભાઈને કેટલાક પૈસા દીધા છે? પૈસા તો મમ્મી ઘણા છે. એટલે અમિતને પૈસા દીધા કે નથી દીધા? હા, પૈસાનું આડાઅવડું થયું કે નથી થયું? ક્યાંથી આડાવડું કરું? 2 લાખ 5 લાખ હોય તો આડાવડું થઈ જાય. અહીં કેટલા છે? રૂપિયા છે 25 લાખ. હે, 25 લાખ રૂપિયા? તારું મગજ તો ઠેકાણે છે અમિત. 25 લાખ રૂપિયા એટલે કેટલી બધી મોટી રકમ થાય. મોટી રકમ છે એટલે તો મારા ટેન્શનમાં આવી ગયો છું. 25 લાખ કેમ થાય અમિત, તને ખબર છે? મને ખબર નથી. 5 કરોડ થાય ને 5 કરોડ. આ પાને અડધાના ચક્કરમાં તું અમને આખા ડૂબાડીશ હો. મમ્મી, ડૂબવાની વાત કરો છો? ડૂબી ગયા છે આપણે. હવે આપણે બધાને મળીને એ વિચારવાનું છે કે આટલા રૂપિયા એને ચૂકવવા કેમ. બધાને ક્યાંથી મળીને વિચારવાનું હોય બેટા? તે એકલાએ કહ્યું તું, તો હવે તારે વિચારવાનું તો એકલાએ જ હોય ને. હા અમિત, એમાં તું અમને ભેગા રાખી ખોટી વાત છે. હા અમિતભાઈ, ખાડો ખોદે ને એને જ ભૂરવો પડે. એટલે મમ્મી, આ તમે શું વાત કરો છો? મમ્મી, જ્યારે મારી પાસે પૈસો હતો ત્યારે મજા તો આપણે બધાએ કરી છે ને, તો પછી હવે જ્યારે ચૂકવવાનું ટાણું આવ્યું તો બધું મારા સર. પણ જ્યારે તમે જે તે સમયે પૈસા ઉછીતા લીધા તો ત્યારે અમને વાત કરવી જોઈએ ને. નહોતી કરી તો અમે શું કામે સાથ આપીએ? ભાભી, 2 તોલા 5 તોલા સોનું કાંઈ હું નતો પહેરતો. એ તમારા બધા શોખ પૂરા કરવામાં ને મારા 25 લાખ રૂપિયા માથે ચડી ગયા છે. અમિત, તે અમને ત્યારે કીધું હોત ને કે આટલા બધા પૈસા તારી માથે ચડે છે તો અમે તને ના પાડી દેત ગહીન. કેમ કે અમારી તેવડ નથી આટલા બધા પૈસા ચૂકવવાની. માંડ અમે થોડું ઘણું કમાઈ છીએ અને તારા સહારે જીવી છીએ. ભાઈ, મને અફસોસ એનો નથી થતો કે હું અત્યારે 25 લાખ રૂપિયા દઈ નથી શકતો, પણ મને અફસોસ એ વાતનો છે કે અત્યારે મારે જ્યારે તમારી જરૂર હતી ત્યારે તમે બધા મને એમ કહો છો કે દેણું તે કર્યું છે, પૈસા તે ચડાયા છે, મારે શું? ખરેખર મને અત્યારે મારી જાત ઉપર અફસોસ થાય છે. પણ બેટા, તે આટલો બધો ઊંડો ખાડો કર્યો, જરાક અમને વાત તો કરવી જોઈએ ને. 25 લાખ થયા ત્યાં સુધી તે અમને કઈ કીધું જ નહીં. તારે કેવું જોઈએ ને કે બા. મમ્મી, મને અત્યારે મારી પત્ની મારી નિકિતા યાદ આવે છે. તમને ખબર છે, જ્યારે મારી પાસે પૈસાની કમી નથી ને
ત્યારે મારી નિકિતા કહેતી કે તમે આમ બેફામ પૈસા ન આપો, તમે તમારા ફેમિલીને કંટ્રોલમાં રાખો. અરે પૈસો આજે છે કાલે નથી. તમે અત્યારે બધાને ટેવ પાડી દઈશો તો કાલે પૈસા નહીં હોય તો શું થશે? પણ ના, મેં એની વાત ન માની અને મેં એને ઘરની બહાર કાઢી મૂકી ફક્ત તમારા માટે. અમે તો કીધું નહોતું કાઢી મૂક, અમે કીધું તું અને તે દીધા તો કઈ નવાઈ તો નથી કરી કીધું નથી, પણ મારે ફેમિલી માટે મારી લાગણી હતી કે આ મારો પરિવાર છે. નિકિતા મારી યાર બાદથી તો એની સામે લડતો ને એ તમારી હાટે. એ કહેતી કે તમારા પરિવારને આવી રીતે ન ચડાવો, એને ટોકતા રહ્યો. પણ મને થયું કે નિકિતા મને કાન ભરાવે છે, તમારા પ્રત્યે ઝેર ચડાવે છે. પણ એ સાચી હતી. મેં નિકિતાની વાત માની હોત ને. નિકિતા, અમિત, નિકિતા, અમિત, હા, પપ્પાએ મને શું કીધું? તમે દેણામાં આવી ગયા? હા નિકિતા, અને એ તો મારે યારે થવાનું જ હતું. કારણ કે જો ન થયું હોત ને તો મને ક્યારે જિંદગીમાં મારી આ આંખ ન ખુલે. કેમ આજે સમજાણું? શરમ નથી આવતી? તમારો દીકરો દેણામાં તમારા માટેથી આવ્યો છે. કેમ શરમ અમને શું કામ આવે? અમે કઈ કીધું તું કે તું જા શેર બજારમાં રમવા ને જવું જુગાર રમવા? કીધું તું અમે? એને કર્યું જાતે, ઈ ડૂબ્યો ને નામ અમારું. વાહ વાહ વાહ. બસ મમ્મી બસ. આજ લગી મેં તમને નિકિતાની સામે બોલવા નથી દીધા, કારણ કે વચ્ચે હું હતો. અને નિકિતા તમારા પ્રત્યે એટલે નથી બોલતી કારણ કે હું એને રોકતો હતો. પણ ના, હવે નિકિતા સાચી છે. અને બીજી વાત કહી દઉં કે જાતા જતા જે આ 25 લાખનું દેણું છે ને એ તો હું ભોગવી લઉં છું. પણ હા, આજથી તમારે ને મારે કાંઈ નહીં. અમિત, એ દેણાની ઉપાધિ તમે કરો. બાપુજી સાથે મારે વાત થઈ. મારા મમ્મીના જેટલા દાગીના હતા ને એ બધા દાગીના પપ્પા ભંગાવીને આ દેણું ભરી દેશે. એટલે એ દેણાની ચિંતા તમે કરો. બસ ખાલી હું તમને અત્યારે એટલું કહું છું કે હવે આપણે આ ઘરમાં નથી રહેવું, કે નથી આ ઘરના કોઈ લોકો હારે આપણે સંબંધ રાખવો. જે લોકો આપણને દુઃખમાં ક્યાંય કામ ના આવ્યા એની આપણે ક્યાં જરૂર છે. અને જીવનમાં મને એ શીખવા મળ્યું કે સુખમાં તો હર કોઈ સાથી હોય, પણ જે દુઃખમાં સાથ આપે ને એ સાચો જીવન સાથી કહેવાય. નિકિતા, બની શકે તો મને માફ કરી દેજે. હું તારી લાગણીને તને ન સમજી શકું. માફી માંગવાની જરૂર નથી. હું ખાલી બસ આ લોકોના સાચા ચહેરા તમારી સામે લઈ આવવા માંગતી હતી, પણ એ કામ એ સમયે કરી દીધું. હાલો, તમે મારા પપ્પાના ઘરે રહેશો ને? હા. હાસ, નિરાત થઈ. હા, જે ખાડો હોય છે ને, હા ઓલો બુરવાનો તો ખાડો રૂપિયાનો, હવે આ ફેણા ભૂરશે. આપણે તો ઝંઝટ નહીં. મમ્મી, હવે મને સમજાણું કે ગઈઢા એમ કેમ કહે છે કે કમાવ દીકરો ને કામ કરતી બહુ. બે વાલા બહુ લાગે. હે ઠાકોરજી, બચાવી લેજે. મારે કાંઈ હવે બીજું જોવું ન પડે.